ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ अग्न्याशीमो श्लोक। निस्तत्त्वे नामरूपे द्वे जन्मनाशयुते च ते बुद्ध्या ब्रह्मणि वीक्षस्व समुद्रे बुद्बुदादिवत्। એટલે સર્જન સૃષ્ટિની વાત થઈ ને એની અંદર કહ્યું બ્રહ્મ કે સચ્ચિદાનંદ જગતનું કારણ છે, ઉપાદાન કારણ છે, માટે જગતમાં વ્યાપ્ત છે. માટે પ્રત્યેક નામરૂપ જે છે એની અંદર પૂરેપૂરું તાણાવાણા મેં તમને કહ્યું હતું, તાણાવાણાની જેમ સચ્ચિદાનંદ જ રહેલું છે. આ જે રૂપ છે એ વાસ્તવમાં મિથ્યારૂપ છે, સચ્ચિદાનંદનું જ મિથ્યારૂપ, અને એના માટે અપાયેલા નામ મનુષ્ય દ્વારા. એટલે આ નામરૂપ જે છે મિથ્યા છે વગેરે એની ચર્ચા આપણે કરી હતી. અને 75મા શ્લોકમાં કહ્યું આકાશેપી એવમ આનંદ સત્તાભાને તુ સંમતે વાયવાદી દેહ પર્યંતમ વસ્તુષ્વેવમ વિભાવ્યતામ. એટલે આકાશેપી એવમ આનંદ, એ જ સચ્ચિદાનંદ આકાશમાં પણ વ્યાપ્ત છે. સત્તાભાને તુ સંમતે, અને સત્તા અને ભાન, સત્તા અને સ્ફૂર્તિ, હોવું અને ભાસવું, એ તો એની અંદર રહેલું જ છે, સર્વસંમત જ છે, કોઈ એમાં ના કહી શકે એમ જ નથી. અને એ રીતે વાસ્તવની અંદર વાયવાદી દેહ પર્યંતમ વસ્તુષુ એવમ વિભાવ્યતામ, અને એ રીતે આકાશની જેમ જ આગળ પછી વાયુ પણ છે, ભાસે છે, અને વાયુનું પોતાનું કંઈક રૂપ અર્થાત એનો ગુણ, આકાશનો એક વિશેષ ગુણ એ રૂપનો ગુણ, અને એને રૂપ કહે છે. અહીંયા આગળ કહેશે હમણાં, એ આપણે જોઈ ગયા છીએ. આમ તો આકાશનો ગુણ છે અવકાશ પ્રદાન કરવું, વાયુ વગેરેનો ગુણ છે ગતિ અને સ્પર્શ, ગતિ સ્પર્શૌ વાયુરૂપમ 76મા શ્લોકમાં. વન્યેર્દાહ પ્રકાશને જલસ્ય દ્રવતા ભૂમેહે કાઠિન્યમ ચ એતિ નિર્ણય. એટલે વાસ્તવ વાયુનું રૂપ છે ગતિ અને સ્પર્શ. વન્યે દાહ પ્રકાશને અગ્નિનું રૂપ છે, એમાંથી આવેલું અગ્નિ હોવું ભાસવું નથી જતું એમ, અને ખાલી બદલાય છે તે આ રૂપ જ બદલાય છે, અથવા તમે કહો ગુણ બદલાય છે, પણ એ મિથ્યા છે ને, ગુણ સ્વતંત્ર વસ્તુ છે જ નહીં. એટલે માયાના બધા રૂપ છે, માયાના વિકારો છે બધા. જે કંઈ વિકારો છે બધા માયાના વિકારો છે, પણ માયા અધિષ્ઠિત છે બ્રહ્મમાં, અને માટે માયામાં જે કંઈ વિકાર થાય એની અંદર અનુસ્યુત તો બ્રહ્મ રહેવાનું જ છે. રજ્જુને ઠેકાણે જે કંઈ વિકારો આવે એમાં રજ્જુનું તો હોવાપણું રહેવાનું જ છે, અને ભાસવાપણું. એ તો ભાસતું નથી અજ્ઞાનને કારણે આપણા માટે, પણ ખરેખર તો રજ્જુ જ ભાસી રહી છે ત્યાં, અને રજ્જુ જ છે. એટલે રજ્જુનું હોવું અને ભાસવાપણું જેમ રહે છે, દરેકે દરેક વિકારો જે પણ હોય, રજ્જુના અજ્ઞાનમાંથી જે કંઈ વિકારો આવે, બરાબર છે, કોઈ સર્પ કે, કોઈ એને ભૂછિદ્ર કે કોઈ એને તિરાડ કે, કોઈ એને કેબલ કે કોઈક એને કોઈ પશુ ઊભું હશે ને એમ કે
એણે એનું મૂત્ર વગેરેની ધારા કે જે પણ કે, અર્થાત તમે જે પણ કહેવું હોય કહો, રજ્જુના અજ્ઞાનમાંથી આવે અનેક વિકારો બતાવો, પણ એમાં રજ્જુનું હોવું ભાસવાપણું તો રહેવાનું જ છે એમ. એટલે વાસ્તવની અંદર જે કારણ હોય, ઉપાદાન કારણ, જે એ તો એની અંદર અનુસ્યુત રહેલું જ છે. એ સર્પ કહો તો એ સર્પમાં પૂરેપૂરો અનુસ્યુત શું છે ખરેખર, પણ છે તો પછી એમને ખબર કેમ નથી? એને તો અજ્ઞાન કહે છે, એટલે તો કહે છે રજ્જુના અજ્ઞાનમાંથી જ આ બધું આવે. એટલે એવી રીતે બ્રહ્મા જે છે એ તો બધામાં ભાસી જ રહેલું છે, પરંતુ માયાને કારણે, એની આવરણ શક્તિને કારણે આપણને એ ખ્યાલ નથી રહેતો આવતો. બસ એટલી જ વાત છે. ગતિસ્પર્શો, હા, જલસ્ય દ્રવતા ભૂમે હે કાઠિન્યમ ચૈતી નિર્ણય. એટલે આ બધા જે ગુણો છે બદલાતા જણાય જ પડે તો મિથ્યા છે ને. માયા ગુણો છે વાળી છે ને, બ્રહ્મ ક્યાં ગુણો વાળું છે? એટલા માટે માયાના જે ગુણો છે ત્રિગુણો, એ જ આ જુદા જુદા રૂપમાં દેખાય છે બધું. માયાના જે રૂપ જે છે આ બધા સત્વ રજસ તમસ, એ જ આ બધું જુદું જુદું દેખાય છે બધું, પરંતુ એ કોઈ સ્વતંત્ર વસ્તુ છે જ નહીં. એ પછી કહ્યું અસાધારણ આકાર ઔષધિ અન્ન વપુષ્વપી એવં વિભાવે મનસા તત્તદ્રૂપમ યથોચિતમ. પછી આગળ પાછું આમ તો તૈત્તિરીયનું જ વાક્ય લઈને કહે છે બધું, આકાશમાંથી વાયુને, સચ્ચિદાનંદમાંથી આકાશ, ને આકાશમાંથી સચ્ચિદાનંદ માયા સહિતનું એમ, એમાંથી આકાશ, ને આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, ને અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. પછી એટલે 77મા શ્લોકમાં કહ્યું એમાંથી આગળ ઔષધિ. એટલે અસાધારણ આકાર, અર્થાત આપણે જે પેલો પાર્ટ છે ને, પૃથ્વ્યા ઔષધય ઔષધિભ્ય અન્નાત પુરુષ, એટલે આ બધી ઔષધિ એટલે આ બધી વનસ્પતિઓ વગેરે. અને એ છે એના એ જે છે વાસ્તવની અંદર એમાંથી જ એ અન્ન આવતું હોય છે, અને અન્નમાંથી જ આ દેહ આવતો હોય છે, અને દરેકના પોતાના રૂપ હોય છે. અને એ કહે છે વાસ્તવમાં આ જે અન્ન વગેરે જે છે, ઔષધિઓ વનસ્પતિ મતલબ જે અન્નના રૂપમાં છે, એનું કાર્ય શું છે? તો એ પ્રાણ ધારણ કરવાનું અન્નના રૂપમાં, અને અન્નનું કાર્ય શું છે? પુષ્ટ કરવાનું શરીરને. અને પછી શરીર જે આવ્યું એમાં અન્નમય, બરાબર ને, અન્નાદ પુરુષ, અન્નમય એટલે આ શરીર. એટલે એ શરીરનો શું ધર્મ છે? બસ એ સૂક્ષ્મ શરીરને ધારણ કરીને ચેતનતા પ્રગટ કરે. આ સ્થૂળ શરીર નહીં તો સૂક્ષ્મ શરીર ચેતનતા ધારણ કરે, બરાબર, પણ ક્યાં ખબર પડે છે? એ તો સ્થૂળ શરીરમાં આવે ત્યારે ચેતનતા પ્રગટ થાય છે. એટલે સૂક્ષ્મ શરીર તો ચૈતન્ય સહિતનું જ છે, ચિદાભાસ સહિતનું જ છે જ, પરંતુ પ્રગટ ક્યાં થતી દેખાતી નથી ને. એ તો અહીંયા જેમ કે ઇલેક્ટ્રિસિટી તો છે જ વાયરમાં, પણ પેલો બલ્બ હોય તો પછી પેલા ફિલામેન્ટની હોય, બલ્બે નહીં, ફિલામેન્ટ પાછો જોઈએ. ફિલામેન્ટ સહિત બલ્બ, એકલો ફિલામેન્ટ પાછું કામ ના કરે. એટલે બલ્બ ફિલામેન્ટ સહિતનો હોય ત્યારે પેલી ઇલેક્ટ્રિસિટી આ પ્રગટ થતી દેખાય લાઇટના રૂપમાં. એવું છે. એટલે આ શરીરનું કાર્ય શું છે? ચેતનતા પ્રગટ કરવાનું એમ, સૂક્ષ્મ શરીર દ્વારા. એટલે એ રીતે દરેકે દરેકનું પોતાનું રૂપ છે, પર ગુણ મતલબ પેલું ગતિ સ્પર્શ વાયુનો અને તે બધું કહ્યું. એવી રીતે આ જે છે ઔષધિઓ જે છે એનું શું કાર્ય છે? પ્રાણ ધારણ કરવાનું. ને પછી એ અન્નનું શું કાર્ય છે? તો કે શરીરને પુષ્ટ કરવાનું. ને સ્થૂળ શરીરનું શું કાર્ય છે? તો કે આ ચેતનતા પ્રગટ કરવાનું. એટલે આ બધું માયા અને તેના વિકારો છે બધા. પરંતુ બધાની અંદર આકાશથી માંડીને બધામાં શું આ વસ્તુ અધિષ્ઠાન રૂપે રહેલી છે? શું અનુસ્યુત રહેલું છે? કયો દોરો છે? સચ્ચિદાનંદ છે. બરાબર ને? સચ્ચિદાનંદ રૂપી દોરો રહેલો છે, ને સચ્ચિદાનંદ દોરો તમે છો. એટલે અહીંયા કહે છે હું દોરો છું આખા જગતનો, એમ કહેવાનો આશય છે. એટલે તમે જ્યારે ગૂંથતા હો ને ત્યારે તમારે આવું યાદ રાખવું કે આ દોરો જેમ અહીંયા ગૂંથીનું કંઈક બનાવું છું, એવો આ જગતનો દોરો, જગતરૂપી સ્વેટરનો દોરો હું છું એમ, અથવા કેનવાસનો દોરો હું છું. દોરો એટલે થ્રેડ મતલબ. ચાલો પછી એટલે હવે નિષ્કર્ષ બતાવે છે. અનેકદા 78મા શ્લોકમાં અનેકદા વિભિન્નેષુ નામરૂપેષુ ચૈકદા તિષ્ઠન્તિ સચ્ચિદાનંદાહ વિસંવાદો ન કસ્યચિત. સચ્ચિદાનંદાહ તિષ્ઠન્તિ કે છે, એટલે સચ્ચિદાનંદો રહે છે બધા. એટલે પેલા નામરૂપ થકી કહેવા માટે આકાશમાં સચ્ચિદાનંદ, ને વાયુમાં સચ્ચિદાનંદ, ને અગ્નિમાં સચ્ચિદાનંદ, ને જળમાં સચ્ચિદાનંદ, ને
આમાં સચ્ચિદાનંદ, તેમાં સચ્ચિદાનંદ, પછી શરીરમાં છેલ્લે શરીરમાં સચ્ચિદાનંદ રહે છે. એટલે બધે છે સચ્ચિદાનંદ છે ને ભાસે છે ને ભાસે છે, અસ્થિ ભાતિ અસ્થિ ભાતિ અસ્થિ ભાતિ. અહીં આવ્યું એટલે અહીંયા તો પ્રગટ થયું ચેતનતા. પેલામાં તો પ્રગટ નથી થઈ, ક્યાંક પેલું સૂક્ષ્મ શરીર નહોતું. અહીંયા તો સૂક્ષ્મ શરીરમાં પ્રગટ, એટલે પછી અસ્મિ આવી ગયું. બોલો, અસ્થિમાંથી અસ્મિ થઈ ગયું. એટલે હોવું ભાસવું હતું એમાંથી હું છું થઈ ગયો, હે ને, છું ભાસું છું થઈ ગયો. હા, એટલે વાસ્તવની અંદર અહીંયા આવે એટલે પ્રગટ થઈ ગયું. એટલે આ રીતે સચ્ચિદાનંદો પ્રગટ થાય એમ કે છે બધા નામરૂપ થકી એમ. એટલે નામરૂપોમાં બધું કેવું છે, અનેકધા વિભિન્નેષુ નામરૂપેષુ ચ એકધા, અનેકધા વિભિન્નેષુ. આ બધા નામરૂપ છે, બધા અનંત છે. ગજબની વસ્તુ છે. પણ નામરૂપ એટલે આપણને એમ કે આ શરીર કહી દીધું. ના ના, હું તો એની વાત કરું છું. આ એક નામરૂપ, આ એક નામરૂપ છે, બરાબર છે ને. અહીંયા તમે અને વિવિધ છે. આ જે છે આ નથી તે કેમ? હવે આ તો એવું જ હોય ને, પણ એમ નહીં. બંને હાથ છે, બંને હાથની આ આંગળી છે, પણ કદી સરખી ના હોય. બે કાનની બૂટો આપણી સરખી નથી, બે આંખો સરખી નથી, બાય ધ વે. બે આ પેલી શું આપણી ભ્રમરોય સરખી નથી, કશું સરખું છે નહીં. બે નાકના નસકોરા એ સરખા નથી ખરેખર. એક બીજાના કરતાં જુદું એવું નહીં. અહીંયા આપણા જ બે નસકોરા સરખા નથી, બે કાનની બૂટો સરખી. એટલે આ લોકો બધા વિસાવાળા, બધા વિસાના આપવાના હોય તો પછી આ બધું બાયોમેટ્રિક્સ, આ બધું લે. તમારો આઈડેન્ટિફિકેશનમાં શું, તો તમારી આંખો પરથી નક્કી કરી દે કે તમે બોલો. એમાં જમણી આંખને ડાબી આંખ જુદી જુદી રીતે લોકો એનો ફોટો વગેરે લે. પછી કાનની બૂટો લે, બરાબર છે. અને આ તો અંદર આપણે અંદર જતા નથી, પણ આ લોકો તો એ બધું હોય. એટલે દરેકની ખોપરી અલગ છે પાછી. આમ લાગે બધું સરખું, પણ તો ખોપરી અલગ અલગ છે, બધું અલગ અલગ. ગુજરાતીમાં જે બોલો છે એ ખોટું. ગુજરાતીમાં તો કે સ્વામીજી એક ખોપરી અલગ છે, એટલે એ તે એમાં કે માથા ભારે છે. હું અહીંયા એવું કહેવા નથી માગતો. હું તો એ કહું છું બધું અલગ. આ કયા પ્રકારની શક્તિ છે કે કલ્પના જ નથી મને તો આવતી. કયા પ્રકારની શક્તિ, અને જે રૂપ છે આવ્યું છે આ બ્રહ્માંડની અંદર, એ ક્ષણ માટે પણ નથી. સાચું કહું, બ્રહ્માંડના સમયની અંદર મનુષ્યનું આયુષ્ય કશું નથી. આમ પેલો પરપોટો આવીને જતો રહ્યો. એ નહીં ખરેખર. તો રાવણ જેવો રાવણ આવીને જતો રહ્યો, તો એ ખાલી એક ધડાકો થયો એટલે કે રાવણ આવ્યો. અને પછી હજુ તો કે હો રાવણ આવ્યો તો પાછો બીજો ધડાકો થયો. તો કે શું થયું? તો કે રાવણ ગયો તરત ને તરત. રાવણ કેટલું લાંબુ આયુષ્ય ધરાવનારા દેવતાઓ બધા પરપોટા જેવા ગણાય. આ જીઓલોજિકલ ટાઈમ, આ બધું બ્રહ્માંડના આયુષ્યની અંદર કશું વિસાત નથી. પણ એનીવે, એટલે આ બ્રહ્માંડ કેવું બનાવ્યું છે કે ખબર નથી. આ માયા, પરમેશ્વરની માયા જ પ્રગટ થયેલી છે. એ ગજબનું છે. પણ એક વસ્તુ છે કે જે કંઈ ટકેલું છે, જે એની અંદર બધું જે આણા તાણા છે, વાણા તાણા જે છે બધું તમે છો. સચ્ચિદાનંદ છે એક સમાન. નામરૂપેષુ એકધા સચ્ચિદાનંદાઃ તિષ્ઠન્તિ વિસંવાદો ન કસ્યચિત. આ વસ્તુ માટે કોઈને મતભેદ નથી એમ. માં સચ્ચિદાનંદ છે, હોવું ભાસવું એ તો રહેલું જ છે. ના ના, પણ આનંદ માટે તો છે સમજી વિસંવાદિતતા. આનંદ માટે મતભેદ છે. આ બધી વસ્તુ આનંદ આપે, એના પર ચર્ચા આપણે થઈ ગઈ છે વાસ્તવમાં. અર્થાત એ રાગદ્વેષ જ્યાં પ્રગટ ન થયા ત્યાં આનંદ, એ રીતે ગણવાનું. કેટલી વસ્તુમાં ઉદાસીનતા રૂપ જે છે આપણે એને આનંદ ગણવાનું. એ વસ્તુ મેં ચર્ચા કરી દીધી છે, હવે હું ફરી નથી કરતો. કારણ કે જો એવું છે, હર્ષ અને શોક જે જન્મે વસ્તુઓ માટે થઈને, જેને તમે આનંદ કહો હર્ષ, એ તો તમારી અપેક્ષા વસ્તુ એણે પૂરી કરી માટે. બસ આટલું છે. તમારા રાગદ્વેષ પૂરા થયા ને એટલે અને ટકતું નથી પાછું. અને એની એ જ વસ્તુ પાછી ફરી તમારા રાગદ્વેષ પૂરા, કારણ કે અપેક્ષા એકવાર તમારી પૂરી કરે ને એ વસ્તુ, એટલે તમારી અપેક્ષા વધે એના તરફ. એવું હોય એ જોખમ છે બહુ મોટું. અને એટલે અપેક્ષા વધે. પછી એવી સ્થિતિ આવે કે પેલી વસ્તુ તમારી અપેક્ષા પૂરી કરવા માટે શક્તિવાન ના હોય, ત્યારે હવે પછી એ દ્વેષ થઈ ગયો. એટલે આ તો બધું અહીંયા જ રહેલું છે, ત્યાં કશું નથી. વસ્તુ બિચારી વસ્તુ જ છે, એની એ જ વસ્તુ, એની એ જ, કોઈ ફેર જ નથી આવ્યો. ફેર એટલે કાળમાં એમાં જે બદલાવ આવતો એ આવે, બાકી કશું નહીં. પણ તો એ હવે નહીં. કેટલી વ્યક્તિઓ, એક વ્યક્તિ બીજી વ્યક્તિને ગમતી હોય, પછી
થોડા વર્ષો પછી કે કહેવાય મને આ વ્યક્તિ નથી ગમતી. આવું બને જ છે. થોડા વર્ષો શું, થોડા જોતા બની જાય છે આવું બધું. ઇન શોર્ટ મારો કહેવાનો આશય છે કે રાગદ્વેષને કારણે પેલો કહેવાતો આનંદ જન્મે છે. અપેક્ષા પૂરી થઈ એટલે પેલો હર્ષ જન્મ્યો ને એને આનંદ કહે. એ નહીં, આ તો સચ્ચિદાનંદની વાત કરે છે જે પૂર્ણ છે, એનાથી અન્ય કશું છે જ નહીં. કેવળ વ્યવહારના સ્તરે છે, અનુભવના સ્તરે છે, દ્વૈતની પ્રતીતિ ખાલી, બસ. જેવી રીતે તમારી સ્વપ્નમાં દ્વૈતની પ્રતીતિ, તમે એક જ હોવા છતાં કેવી દ્વૈતની પ્રતીતિ રહે છે, બસ એવું છે. એનીવે, એટલે આ તો આનંદની વાત આવે એટલે વળી પાછળ સ્વામીજી મચી પડ્યા, એટલે બરાબર છે. પણ એટલે આનંદ આવે ને એટલે તમને આવું જ મનમાં આવશે કે આ વસ્તુ ખોટી છે. સચ્ચિદાનંદ બધે નથી. સચ્ચિત કહેતા હોય તો ચાલો બરાબર છે, પણ આનંદ નથી બધે. એ તમે કે જેને આનંદ કહો છો એ તો રાગદ્વેષની પૂર્તિ છે, તમારી અપેક્ષાની પૂર્તિ છે, બસ, બીજું કશું નથી. અને એ ત્યાં નથી, એ અહીંયા રહેલું છે. અહીંયા એટલે પ્રોજેક્શન છે, બસ એટલું જ છે. પછી 89મા શ્લોકમાં આ કહ્યું, નિસ્તત્વે નામ રૂપે દ્વે જન્મનાશે યુતે છે તે બુદ્ધ્યા બ્રહ્મણી વિક્ષસ્વ સમુદ્રે બુદ્બુદાતિવત. એટલે હવે આ પ્રપંચ જે છે, જે નામરૂપ જે છે, એનું મિથ્યાત્વ અહીંયા દ્રઢ કરે છે. પ્રપંચ બધો પંચરૂપમાં એ રીતે બતાવી દીધું બધું, બરાબર ને? આકાશ, વાયુ, અગ્નિ, જળ બધું સચ્ચિદાન 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 કરી કહી દીધું, શરીર સુધી બધું. એટલે પ્રપંચ આવી ગયું બધું એમ. અને પછી આ નામરૂપ જે છે ને એ પ્રપંચ, એટલે કે આ નામરૂપ જે છે એનું મિથ્યાત્વ કેવી રીતે દ્રઢ કરવું જોઈએ? તો કે છે નિસ્તત્વે નામરૂપે દ્વે જન્મનાશે યુતે છે તે. આટલું છે નામરૂપની અંદર, એ તમે જોતા રહો એની અંદર, તો તમે વસ્તુને મિથ્યા માની લેશો. શું છે? તો કે સત્ય નથી, બસ સત્ય નથી. પછી બીજું શું? તો કે ત્રિકાળમાં બાધિત થઈ જાય. પહેલાં નહોતું, અત્યારે જણાય છે ને પછી જતું રહેશે. અત્યારે બદલાઈ જ રહેલું છે પ્રત્યેક ક્ષણ, પરંતુ પછી તો એ રૂપ જ જતું રહેતું દેખાશે તમને. એટલે અને જ્યારે છે ત્યારે પણ એક સરખું રહેતું નથી. અને માટે આ નામરૂપો જે છે એની અંદર આ પ્રકારની વ્યવસ્થા છે. અરે એના માટે થઈને જ કે આ નામરૂપ કે જગત માટે આ આવું જ છે એવું નથી કહી શકાતું આપણને. આ આવું જ છે એ નથી. વ્યક્તિ હોય તો આપણે એવું ન કહી શકીએ કે આ વ્યક્તિ આવી જ છે. કારણ કે તમે કહો કે આ વ્યક્તિ આવી જ છે, જેને તમે આ વસ્તુ કહેતા હો ને કે આ વ્યક્તિ આવી જ છે, બીજી વ્યક્તિ કહે છે ના એવું નહીં, આમાં તો એનામ તો આવું એ છે. આમ કરીને બધું એમાંય પાછા વિવાદ ચાલે. બીજા માટે આ બે જણા ઝઘડે, એવું એ થાય. બીજા માટે આ બે જણા ઝઘડે. પેલા કે આના આવા જ છે, પેલા કે ના આવાના. તો કે ચાલો તું પણ નકામો છે એવું એ કહી દે. એટલે પેલા તો નકામા છે જ, પણ તું મારી વાત નથી માનતો, તું નકામો છું એમ કહી. એટલે કહેવા આવું તમને એટલા માટે હસી રહ્યો છું કે આ જગત માટે લોહી લુહાણ ના થશો. કારણ કે એક ક્ષણ માટે પણ જગત આવું જ છે એવું કહી શકાતું નથી. માટે કોઈ નિર્ણય કરવો નહીં, બસ આ અત્યારે આવું છે. આ જગત અત્યારે આવું છે. આ વ્યવસ્થા જોતા બદલાઈ જાય છે. વ્યવસ્થા એટલે હું આ લોકોને ઘણીવાર કહું છું કે ભાઈ તમે સ્વામીજી આ જીવનમાં આવી ગયું છે, આ ક્યારે જશે, શું મારી તો શું થશે મારો? આમ હું કહું છું જસ્ટ ચિંતા ના કરો. આ પરિસ્થિતિ ક્યાં બદલાઈ જશે તમને કલ્પનાય નહીં આવે. અને બદલાઈ જશે ત્યારે તમને થશે કે આવું હતું પહેલાં, આવું થશે. અને બધાના જીવનમાં બને છે, એકના જીવનમાં બને છે. જ્યારે પરિસ્થિતિ આવે ને ત્યારે એમ થાય કે હવે આ જવાનું નથી, હવે આ ખલાસ, અમે ખલાસ થઈ જવાના. કશું નહીં, પરિસ્થિતિ ક્યાંની ક્યાં જતી રહે છે અને તમે મજાથી રગડા પેટીસ ખાતા થઈ જાઓ. એટલે કહેવા આમાંય કંઈ ભગવાને કહેલું છે. અમે કશું કહેતા નથી, અમે બધા એજન્ટો તો ભગવાનના એજન્ટો છીએ ને અમે. એટલે કહીએ છીએ ભગવાન કહે છે ભાઈ આવું મેં આવો છું, જગતના રૂપમાં હું આવો જ છું. માટે વાસ્તવની અંદર એ તો સતત બદલાતું જ રહે છે, સતત બદલાતું. મનુષ્યનું મન બદલાતું રહે, વ્યક્તિનું મન બદલાઈ જાય, એ વ્યક્તિની શક્તિઓ બદલાતી જાય, બધું બદલાતું જ જાય, બદલાતું જ જાય, બદલાતું જ જાય. સમય દેશકાળમાં રહેલી વસ્તુ આવી જ છે. અને બદલાતું જાય, બદલાતું જાય, બદલાતું જાય ને જતું રહે. એ ગયું પછી ન તમે એને તમારા અનંત જન્મોમાં પાછા જોવાના. ગયું એ ગયું. અને આ જોનારો જે છે એ ગયો. આ શરીર આવું ને આવું ફરી આવે છે, પતી ગયું, દેટ્સ ઇટ. એટલે
આ રીતે કહેવામાં હશે કે આ કેટલું બધું પરપોટા એટલા માટે એટલે સરસ કહ્યું બુદ્ધ્યા બ્રહ્મણી વિક્ષસ્વ સમુદ્રે બુદબુદાદિવત. સમુદ્રની જેમ આ બુદબુદ આવ્યા છે બધા પરપોટા તમારા નજર સામે જ આમ આવ્યા ઉત્પન્ન થાય છે તમારી નજર સામે અને ટકેલા એક દેક્ષણ માટે ને ત્યાં કોઈકને બતાવો કે આ જો કેવું સરસ ત્યાં તો ઉપડ્યું. એટલે આવું છે જગત માટે જગત પ્રત્યેના રાગદ્વેષ પકડવું જગતને પકડવું એટલે રાગદ્વેષ એટલે સત્યત્વ બુદ્ધિ. આ વસ્તુ ખરેખર બહુ સરસ છે મારા માટે. આ વસ્તુ ખરેખર નકામી જ મારા કશું આવું છે જ નહીં ભાઈ કશું આવું છે નહીં ઓનેસ્ટલી. એનીવે એટલે અહીંયા આ 3 વસ્તુ કહી કે જગત માટે આ આમ જ છે એવો નિશ્ચય કેમ નથી થઈ શકતો કારણ કે ખરેખર આ કરીને તમે જે બતાવો છો ત્યારે એ વસ્તુ છે જ નહીં ત્યાં. દાખલા તરીકે ઘડો બતાવો આ રહ્યો ઘડો અરે પણ ઘડો તો તમે ઘડો બતાવો છો ત્યારે જ હું તો તમને કહું છું તમે જ્યારે ઘડો બતાવ્યો ને ત્યારે તમારા હાથની અંદર ખાલી ઘડો શબ્દ જ આવ્યો બસ એનાથી આગળ કશું ઘડો પદાર્થ નથી આવ્યો માટી છે ત્યાં તો એટલે નવો શબ્દ આવી ગયો એ માટી શબ્દએ ઘડાને ખો આપી દીધી ગયો માટી ઘડો શું છે એવું તપાસ કરતાં જ ખબર પડી ગયો માટી નીકળી. અરે ભાઈ ઘડો બોલો ના સ્વામીજી માટી છે પતિ ગયો ઘડો એટલે તમારા હાથમાં તો ખાલી ઘડો શબ્દ જ રહ્યો ને બીજું શું રહ્યું વાચા રંભણમ માટી કહું માટી છે હજુ માટી શું છે તપાસ કરો અંદર એને કશું કરવાની જરૂર નથી અહીંથી બુદ્ધિથી તપાસ કરો તો તમને ખબર પડશે કે આ પાછળ અંદર કણો છે આ છે અણુ છે પરમાણુ છે છેવટે આ સચ્ચિદાનંદ આવીને ઊભું રહેશે. એટલે ખાલી સચ્ચિદાનંદથી અન્ય બધા શબ્દોનો ઢગલો ઘડો શું છે તપાસ કરતાં ખબર પડી કે સચ્ચિદાનંદ જ છે બાકી એનાથી આગળ તો બધા શબ્દો છે ઢગલો શબ્દો ઘડો માટી અણુ પરમાણુ ફલાણું ઢીકણું બસ વાચા રંભણમ વિકારો નામધેયમ વિકાર કાર્ય જગત જે છે કેવળ નામધેયમ નામ માત્ર છે એટલે એ દ્રષ્ટિએ કોઈ સત્ય ઠોસ વસ્તુ નથી એમ જગત. અને પછી કહ્યું આ એ ઘડો રૂપ બીજી રીતે જુઓ હવે પહેલાં નહોતો અને પછી એ નથી રહ્યું તો આદાવંતે છે યન્નાસ્તિ વર્તમાને બી તત્તથા. બીજી કોઈ કારિકાઓ આપણને માંડું કે એની યાદ ના રહે તો કંઈ નહીં આટલી એક યાદ રાખવાની આદાવંતે છે યન્નાસ્તિ જેને પણ મળો જગતમાં અને કંઈક આપણો અંદર કંઈક જન્મે રાગ ને દ્વેષ વિચારજો કે આ એક તો ઠોસ વસ્તુ નથી ઠોસ વસ્તુ ખાલી સચ્ચિદાનંદ છે બીજું નથી એની અંદર. અને બીજી વસ્તુ આ અત્યારે છે કાલે સવાર ઉઠીને જશે એટલે જશે જ હંમેશ માટે તમે જ નહીં જગતની કોઈ વ્યક્તિ એ વસ્તુ કે વ્યક્તિને ફરી જોઈ નહીં શકે એના એ રૂપમાં નવા સર્જનમાં નહીં ક્યારેય નહીં. માટે બહુ પડવા જેવું નથી અંદર એમ. નમસ્કાર. તો ભાઈ નામરૂપનો અર્થ જ શું નામરૂપ એટલા માટે સચ્ચિદાનંદ અભિવ્યક્ત થયું હમણાં તો કહ્યું મેં અભિવ્યક્ત થયું છે માટે જ તમે કહી શકશો હું બ્રહ્મ છું ક્યારે કહી શકશો શરીર છે તો નહીં તો ક્યાંથી કહેવાના છો. એટલે નામરૂપ આપ્યા છે તો આ તો બલ્બ જ ના હોય તો પછી કેવી રીતે ખબર પડશે કે આ ઇલેક્ટ્રિસિટી છે. બલ્બ કાઢી લઈએ સમજી તમે કહો છો ને બલ્બનું કંઈ નામરૂપ ભાઈ નહીં તમે પેલો ફિલામેન્ટ કાઢી લેશો તોય ઇલેક્ટ્રિસિટી નહીં ખબર પડે અને બલ્બ કાઢી લેશો તોય નહીં ખબર પડે. માટે નામરૂપ દ્વારા વહી પરમેશ્વર પ્રગટ થયો છે એ રીતે બધાને નમસ્કાર કરી ચિત્ત શુદ્ધિ કરી અને હું છેવટે બ્રહ્મ છું પરમાત્મા છું એ જ્ઞાન પ્રાપ્ત કરી છૂટા થઈ જાઓ. બાકી બહુ આની અંદર એટલે કેટલી બધી ચર્ચા કરી માંડુક્યમાં કંઈ પડવા જેવું નથી. આ લીલા છે ને ફલાણું છે ને ઈચ્છા છે ને ભગવાનનો વિસ્તાર છે ને કશું નથી કોઈ વસ્તુ માની સત્ય નથી. અને આ વસ્તુ તો જે લોકો ફિઝિક્સ ભણાવે છે એ લોકો કહી રહ્યા છે હું નથી કહેતો. વૈજ્ઞાનિકો કહે છે કે આમાં જેમ ઊંડા ઉતરીએ છે ને એમાં મારું માથું પકડાઈ જાય છે. એટલે ખરેખર દેશ કાળ બધી જ વસ્તુઓ ક્વોન્ટમ એ બધો ક્વોન્ટમ ફિઝિક્સ ઝઘડા ચાલે છે સખત. કારણ કે પેલા કે છે આમ જ છે પેલા કે ના આમ છે પેલા કે આમ છે. એક જ વસ્તુ બધા પછી સ્વીકારે છે કે ભાઈ એના વિશે બહુ બોલી શકાય એવું નથી આ જગત આવું છે બધા. હાઇઝનબર્ગ એટલે કે હાઇઝનબર્ગ આપણા બધા માટે ઋષિ જેવા છે કારણ કે એણે કહ્યું અનસર્ટેનિટી આ જગત વિશે કશું કહી શકાય બધું અનિશ્ચિત છે
અનિશ્ચિત એટલે રેન્ડમનેસ છે, કે ખબર નથી પડતી. ઓર્ડર છે, વ્યવસ્થા છે, પણ એ વ્યવસ્થાની અંદર આ પ્રકારની અવ્યવસ્થા જ રહેલી છે. અવ્યવસ્થાની વ્યવસ્થા રહેલી છે એમ કહેવાનો આશય છે. અવ્યવસ્થાની વ્યવસ્થા છે બસ સર્વત્ર. માટે ઈશ્વરની આ પ્રકારની અભિવ્યક્તિ છે, માયા છે, દેટ્સ ઇટ. એનાથી વધારે આગળ કશું નથી. ઈશ્વરનો આવો સ્વભાવ છે, બસ આવી રીતે દેખાવ. બસ સ્વભાવ હોય એટલે દેખાયા કરે, સ્વભાવ પ્રગટ થયા કરે. ઈશ્વરનો સ્વભાવ દેવસ્ય એશ સ્વભાવ. આત્મકામસ્ય કા સ્પૃહા. ભગવાન વળી કઈ સ્પૃહાને કારણે બનાવે? કોઈ સ્પૃહા જ નથી એને તો. શા માટે? બસ આવો તો એનો સ્વભાવ છે, આવો દેખાવ. જેમ આપણે અજ્ઞાનને કારણે અજ્ઞાન આપણો સ્વભાવ છે ને આપણે કેવા દેખાઈએ એને લીધે, બરાબર? એવું છે આ બધું. એટલે આપણે અજ્ઞાન નિદ્રાને કારણે કેવા દેખાઈએ છીએ? ઓહો, કે મલ્ટિપલ બધું. ઓહો, બધું પેલું શું જેને કહીએ, બધા જીવોના રૂપમાં અને પછી જગતના રૂપમાં, જળ જગતના રૂપમાં બધું દેખાઈએ. કેમ કે સ્વભાવ શું સ્વભાવ છે આપણું? અજ્ઞાન નિદ્રાને કારણે. નિદ્રા આપણી શક્તિ, અજ્ઞાન આપણી શક્તિને કારણે. એ રીતે પરમેશ્વરની માયાને કારણે બસ આવું દેખાય છે. આનંદ કરો જોઈને એને. લોહી લુહાણદાર થશો. લોહી લુહાણ ત્યારે થશો જ્યારે રાગ દ્વેષ ઉત્પન્ન કરશો. આમ જ છે, એ એમ જ છે એમ નક્કી કરતાં પહેલાં છે કે નહીં નક્કી કર, પછી બરાબર છે. પછી પહેલાં આમ જ છે નક્કી કરું, પહેલાં છે કે નહીં નક્કી કર. આમ કરીને કહું છું ત્યારે તું પહેલાં સચ્ચિદાનને કહી રહ્યો છું. સચ્ચિદાન બતાવી રહ્યો તો તું જ છું. હા, એટલે એક સ્વામીજીએ બહુ સરસ કહ્યું કે પેલા બીજા લોકો કે તમારી ટીકા કરે છે, એવું આ સ્વામીને કોઈકે કહ્યું તો કે વાસ્તવ મારે એમાં ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એ જ્યારે ટીકા કરી રહ્યા છે મારી, ત્યારે ખરેખર કોની ટીકા કરી રહ્યા છે? પોતાની ટીકા કરી રહ્યા છે. હા, પોતાનો જ ઉપવાસ કરે છે. કારણ કે આ જગત છે સચ્ચિદાનથી એને કશું છે જ નહીં. પરંતુ ખબર ન હોય ત્યારે બીજાને અન્ય માનીને એની ટીકા કે સ્તુતિ જે પણ કરતા હોય. એટલે આવું છે બધું. એની એટલે સમુદ્રની અંદર જેમ કેવળ જળ જ સત્ય વસ્તુ છે, અને એવી રીતે આ લહેરો અને બધું જે દેખાય છે એ બધું તો વાસ્તવમાં આ મિથ્યા છે. એવી રીતે જ્ઞાની સમજે છે કે આ સચ્ચિદાનંદ બ્રહ્મની અંદર અનંત નામરૂપ આ બધા અનંત લહેરો જેવા છે, અનંત પરપોટા જેવા છે. એમની વાસ્તવિકતા નથી. એમાં જે વાસ્તવિકતા છે પરપોટાની અંદર, એ તમે આંગળી મૂકો પરપોટામાં તો ખબર પડે, ભીની થાય. બસ જળ જ છે, બીજું કંઈ નથી. મય્યખંડ સુખાંબોધૌ બહુધા વિશ્વવીચય ઉત્પદ્યંતે વિલીયંતે માયામારુત વિભ્રમા. સરસ કહ્યું કે સમુદ્રમાં જળ એ તમારામાં નથી, આ તો આની અંદર જે છે સમુદ્રમાં કે જળ જે છે, એવી રીતે આત્મતત્વ જે છે, વાસ્તવમાં આત્મા જે છે, જે અખંડ સુખ છે, એવો અખંડ સુખ સાગર જ હું છું. અખંડ જ છે ને, સાગર અખંડ જ છે, જળ અખંડ છે ત્યાં. અને એમાં પ્રતીત થતી આ બધી જે ખંડરૂપ આ બધા જે તરંગો છે, એવી રીતે આ બધા ખંડરૂપ બધા નામરૂપ દેખાય છે. એટલે પરંતુ ખરેખર હું અખંડ છું, કારણ કે આ બધું તો મિથ્યા છે વાસ્તવની અંદર. એટલે કોઈ આ બધા વસ્તુઓ મારામાં ખંડ ઉત્પન્ન ન કરે. જેવી રીતે તરંગો ખંડ ઉત્પન્ન ન કરે, પરપોટા ખંડ જળમાં ઉત્પન્ન ન કરી શકે, એવી રીતે. અને એ બીજું ઉદાહરણ પણ લઈ શકો તમે કે ઘડો હોય, કે પછી આપણો આ રૂમ હોય, કે મોટો હોલ હોય, કે પેલું પ્લેન પડ્યું હોય, કે તે પેલું એરપોર્ટ હોય. આમ બધામાં તમને જુઓ તો આકાશ જુદું જુદું દેખાય છે બધું. પણ આ બધી વસ્તુઓમાં આકાશ ભિન્ન ભિન્ન ખંડ ખંડવાળું જણાતું હોવા છતાં પણ વાસ્તવની અંદર આ કોઈ ઉપાધિઓ આકાશમાં ખંડ ઉત્પન્ન નથી કરી શકતી. એ બધા દ્વારા જાણે કે એ બધું પરિચ્છિન્ન જણાતું હોવા છતાં પણ, બરાબર ને, આકાશ પરિચ્છિન્ન જણાતું હોવા છતાં પણ ખરેખર આ પરિચ્છિન્ન જ રહે છે. એવી રીતે આ વાસ્તવમાં આ બધી ઉપાધિઓ દ્વારા સચ્ચિદાનંદ પરિચ્છિન્ન જીવ રૂપે જણાતો હોવા છતાં પણ વાસ્તવમાં ખરેખર અખંડ છે. એટલે ઉત્પદ્યંતે વિલીયંતે વિશ્વવિચય. આ વિશ્વરૂપી વિચય એટલે બધા તરંગો જે છે વાસ્તવમાં એ આ ઉત્પન્ન થાય છે. શેના કારણે? માયા મારુત વિભ્રમા. માયારૂપી પવનને કારણે આ બધા તરંગો ઉત્પન્ન થવાનું કારણ એવું ગણાય છે કે પવનને લીધે બધા તરંગ, આ જળ જે છે એમાં હલનચલન થાય ને એમાંથી તરંગો ઉત્પન્ન થાય. અને એ રીતે વાસ્તવની અંદર એ જળ ખંડશઃ જણાય છે. એવી રીતે આ એક
એક અખંડ પૂર્ણ બ્રહ્મ હું છું, સચ્ચિદાનંદ છું. એની અંદર આ માયારૂપી પવનને કારણે બધા અનેક નામરૂપો ઉત્પન્ન થયેલા જણાય છે. અને આ રીતે વાસ્તવની અંદર પણ એ ખરેખર મારામાં ખંડ ઉત્પન્ન કરતા નથી. એ સર્વનું અધિષ્ઠાન જે છે એ હું જ છું. અને આ રીતે પોતાના આવા સ્વરૂપનો સત્ય નિર્ણય કરીને દ્રઢ નિશ્ચય, કલ્યાણનો જે આ હેતુ છે, આ દ્રઢ નિશ્ચય આવો પ્રકારનો કરવો એ જ આપણા કલ્યાણનો હેતુ છે, એ જાણી લેવું જોઈએ. અને અધિષ્ઠાન દર્શનનો હવે પ્રભાવ બતાવે છે. સચ્ચિદાનંદ રૂપેસ્મિન પૂર્ણે બ્રહ્મણિ વીક્ષિતે સ્વયમેવ અવજાનાતિ નામ રૂપે શનૈ શનૈ. એટલે સલાહ આપે છે કે જાણી તો લીધું બધું કે આ બધું સચ્ચિદાનંદ છે, પણ સ્વામીજી એ તો સ્થિર તો થયું જ નથી કશું. હું સચ્ચિદાનંદ છું એવું હજુ નથી થયું, સ્થિર થયું. એટલે હવે એ વસ્તુ માટે નિધિધ્યાસન પ્રકારની વસ્તુ હવે કહે છે. એટલે સ્વરૂપની આ રીતે વાસ્તવિકતાનો યથાશાસ્ત્ર એક આપણે વિચારપૂર્વક નિશ્ચય કરવો આવશ્યક છે. પહેલો તો કે હું કેવળ સચ્ચિદાનંદ છું, અખંડ આનંદ છું, પૂર્ણ છું. મારામાં જ આ પ્રકારની અનંત સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે ને વિલય પામે છે. અને એ સર્વ ઉપાધિઓથી રહિત બ્રહ્મ જે છે વાસ્તવમાં એ સર્વનામરૂપથી રહિત બ્રહ્મ હું છું. એ ઉપાધિઓ મારામાં જ છે અથવા ઉપાધિઓ મારાથી અભિન્ન છે. મારા જ બધા મિથ્યારૂપો છે. જેવી રીતે બધા તરંગો પરપોટા જળના જ મિથ્યારૂપ છે એવી રીતે. પરંતુ મારે જે તે ઉપાધિ સાથે, અહીંયા શરીર વગેરે સાથે, મન સાથે, કે જે તે મનની વૃત્તિ સાથે, કે ઇન્દ્રિયો સાથે, કે પ્રાણની વૃત્તિઓ છે બધી, આ અપાન પ્રાણ અપાન વ્યાન કશા સાથે મારે ખરેખર કોઈ સંબંધ જ નથી. એ લોકો મારા પર કોઈ અસર કરી ન શકે, કારણ કે એ તો બધા મારા મિથ્યારૂપો છે. અહંકાર મારું મિથ્યારૂપ છે. હે ને? તમે કહો કે શરીર મન બુદ્ધિ અથવા અહંકાર સરખી જ વસ્તુ છે. કારણ કે શરીર મન બુદ્ધિ હોય આમ એટલે એમાં અહમ બુદ્ધિ આવવાની જ છે. અને એ અહમ બુદ્ધિ આવી છે તો ઈશ્વરની વ્યવસ્થા છે. પરંતુ એ અહંકાર જ સત્ય છે, હું આટલો જ છું, એ અજ્ઞાન છે. નિવૃત્તિ આટલાની જ કરવાની છે કે અહંકાર હું છું પણ હું અહંકાર નથી, આટલું કરવાનું છે. અત્યારે તો શું છે કે હું જ અહંકાર છું ને અહંકાર હું છું, હું જીવ છું ને, જે મતલબ જીવથી આગળ મારી સત્તા નથી, મારું સત્યતા નથી. અને માટે મારો જ જન્મ છે, મરણ છે, મારા કર્મો છે, ને ફલાણું છે, ઢીકણું છે, ને હું તો બધી રીતે મર્યાદિત છું, ને મારી ઉંમર થઈ ગઈ, ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું, આ પ્રકારનું. અર્થાત કે એનાથી હું આટલો જ છું એ અજ્ઞાન છે. અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. અહંકારની નિવૃત્તિ એટલે અહંકારનું મિથ્યાત્વ જ સમજવાનું છે. અહંકારનો નાશ નામની કોઈ વસ્તુ જ નથી. અહંકારનો નાશ શરીરનું પતન થયું તો અહમબુદ્ધિ જવાની જ છે ને, એમાં શું હવે? અને એવો અહંકારનો લય તો થતો જ રહે છે એમ તો રોજે રોજ સુષુપ્તિમાં. ક્યાં મોટી વસ્તુ છે? એટલે અહંકારનો લય થઈ જાય છે, વળી પાછો આવે છે. પણ એ આવે છે ત્યારે પણ આપણે તો એને જ સત્ય માનીએ છીએ, કારણ કે પેલું અજ્ઞાન છે ને માટે. એની ચાલો, એટલે આ રીતે મારી અંદર અનંત સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે. હું તો પૂર્ણ બ્રહ્મ છું, બધી ઉપાધિઓ રહિત બ્રહ્મ જ સચ્ચિદાનંદ બ્રહ્મ છું. એ મારી સત્યતા છે. અને આવી રીતે જ્યારે હું સચ્ચિદાનંદ છું અને એ જ સર્વમાં અનુસ્યુત છે એવી રીતે જોઈએ, એટલે પછી નામરૂપ જે છે ને એ નામરૂપની ધીરે ધીરે અવજ્ઞા થવા લાગે. અવજ્ઞા એટલે એની એટલું મહત્ત્વ આપણા મનમાં ન રહે. એ બધા આપણા માટે સત્ય પ્રતીત ન રહે, કારણ કે હું હવે સત્ય વસ્તુ સમજી ગયો. એટલે તમે નામરૂપને ભૂલવાનો પ્રયત્ન કરવા જાઓ તો એ વાસ્તવમાં બહુ કઠિન છે. નામરૂપને સ્વામીજી બધા નામરૂપનો મનમાંથી કાઢી નાખીએ તો પેલું બ્રહ્મ રહી જાય. એવું કશું કરવાની જરૂર નથી. કોઈ દિવસ ઘડાને તોડવાની જરૂર નથી માટી છે એવું જાણવા માટે. હા, ઘડાને તોડી નાખીએ ને સ્વામીજી ત્યારે ખબર પડે કે માટી છે. એવું કશું કરવાની જરૂર નથી. આ શરીરનો નાશ જ કરી નાખીએ ને તો શરીરમાં આત્મબુદ્ધિ આવે છે ત્યારે તકલીફ થાય છે ને બધું. શરીરનો નાશ કરીએ, શરીરનો નાશ કરો તો હું બ્રહ્મ છું કહેવા માટે જ નહીં આવો. એટલે વાસ્તવમાં એવું કરવાની જરૂર નથી. મિથ્યા છે ને મિથ્યા જાણો, બસ આટલું જ કરવાનું છે. નાશ આપણા વેદાંતમાં નાશ એટલે મિથ્યાત્વ. મિથ્યાનો અર્થ શું? કે દેખાય છે પણ છે નહીં, બસ આ નાશ થઈ ગયો. બીજું શું હવે? અનુભવાય છે પણ છે નહીં. એટલે આટલું કરવાની જરૂર. લય પ્રક્રિયા દ્વારા કરો કે સીધું કરો. લય પ્રક્રિયા એટલે શું? આ શરીર પંચમહાભૂતો કે જગત પંચમહાભૂતો સાથે લઈ શકો. એ આવ્યું છે શેમાંથી? તો કે આવ્યું અન્નમાંથી. બરાબર છે. અન્ન શેમાંથી આવ્યું? ઔષધિઓમાંથી, વનસ્પતિઓમાંથી. વનસ્પતિ શેમાંથી આવી? પૃથ્વીમાંથી. પૃથ્વી શેમાંથી આવ્યું? જળમાંથી. જળ શેમાંથી આવ્યું?
અગ્નિમાંથી. અગ્નિ શેમાંથી આવે? વાયુમાંથી. વાયુ શેમાંથી આવે? આકાશ. આકાશ શેમાંથી આવે? સચ્ચિદાનંદ. એટલે સચ્ચિદાનંદ બધામાં અનુસ્યુત છે. હે ને? સોનામાંથી જ પહેલાં પેલી સોનાની લગડીમાંથી પહેલાં તાર બનાવતા હોય ને પછી એમાંથી કડીઓ બનાવે ને પછી કડીઓમાંથી પછી ભેગી કરીને એક માળા બનાવે. અરે ભાઈ, પણ દરેક તબક્કે સોનું જ છે ને. એના એટલા વાસ્તવમાં એવી રીતે સચ્ચિદાનંદરૂપી સોનું તમે છો. અનેક પ્રકારના અલંકારો છે આ નામરૂપો તો બધા અનેક. આ શરીર મન બુદ્ધિથી અને બહાર પણ જે પણ બધું સૂક્ષ્મ સ્થૂળ મહાભૂતો જે પણ એ વાસ્તવની અંદર લગડી ખરેખર તમે છો. એટલે સચ્ચિદાનંદ બધામાં અનુસૂત છે. એટલે આ રીતે લય પ્રક્રિયાથી કરો. જો એવું છે કે જ્યારે જગતનું સત્ય જાણવું હોય ત્યારે લય પ્રક્રિયાથી કરવું પડે. સૃષ્ટિ થઈ હોય ત્યારે આ રીતે બતાવવું પડે, આકાશથી વાળી આમ. સૃષ્ટિક્રમ બતાવો હોય ત્યારે આ રીતે. પણ સૃષ્ટિનું સત્ય છેવટે કારણ આત્મા બતાવો હોય તો લય પ્રક્રિયામાં જવું પડે. હા, એ સૃષ્ટિક્રમ અને લયક્રમ બંને જાણી લેવો જોઈએ. લયક્રમ આપણા માટે, કારણ કે આપણે એનું અધિષ્ઠાન જાણવું છે, આપણને ખબર નથી. શાસ્ત્રએ કહ્યું કે એમાંથી આવી સૃષ્ટિ. એટલે સૃષ્ટિ આવવાની હોય ત્યાર પછી આ રીતે બતાવે, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, જળ. તમારે પછી જાણવું હોય કે આ બધું છેવટે સચ્ચિદાનંદ છે તો તમારે માનસિક રીતે લય કરવા. બહાર તો લય ન થઈ શકે ને. તમે એક બહાર લય ન થઈ શકે પંચમહાભૂતોનો નાશ કરીને. અહીંયા લય કરો. જે રીતે ઘડાનો લય કરો છો, માટીને જાણો કે ઘડાનો છેવટે લય કરીને સચ્ચિદાનંદને જાણો. હા, છેવટે સચ્ચિદાનંદ. પાર્ટિકલ ને પાર્ટિકલમાંથી કન્સેપ્ટ ને બધું મનમાં, પછી તો બધું પેલા ભૌતિક શાસ્ત્રીના મનમાં હોય બધું, એ પછી પેલા બોર્ડ પર દોરવા માંડે. અને પછી એ ચૈતન્યથી અભિન્ન હોય એની. એટલે આ રીતે પ્રત્યેક તબક્કે ચૈતન્ય હતું, સચ્ચિત રહેલું જ હતું. મેં તમને બતાવ્યું જ છે. ચાલો, એટલે આ રીતે જ્યારે તમે કરો ને ત્યારે પછી બુદ્ધિ ધીરે ધીરે જેટલું આ રીતે વીક્ષણ કરતા જાઓ કે બધામાં સચ્ચિદાનંદ રહેલું છે, કે હું સચ્ચિદાનંદ છું, ત્યારે પછી બધું વાસ્તવમાં બુદ્ધિ સ્થિર થતી જાય. અને એ એટલા અંશમાં તમારા નામરૂપોની અવજ્ઞા થતી જાય. કારણ કે તમે અધિષ્ઠાન જાણો એટલે પછી આપોઆપ, જેમ રજ્જુને જાણી લો પછી તમારે સર્પની અવજ્ઞા થઈ જાય ને, મિથ્યા જાણી લો ને, એ રીતે. અને ત્યારે મન પછી ધીરે ધીરે એમાં સ્થિર થતું જાય. એટલે બુદ્ધિથી છે ને નિશ્ચય થઈ જતો હોય છે. જેમ કે અત્યારે મેં તમને કહ્યું, બધું તમે સમજી જ ગયા છો. બુદ્ધિથી નિશ્ચય થઈ ગયો, પણ પછી તમે ઉઠ્યા, ક્લાસ પતી ગયો, વળી પાછું એ બધું કંઈક સમજી કંઈક જતું રહ્યું, ખબર ના પડી ક્યાં ગયું બધું. એવું કે એ કશે ગયું નથી. પણ પેલા જૂના સંસ્કારો જે છે ને, પેલા સત્યતાના સંસ્કારો, નામરૂપ સત્ય છે, જગત સત્ય છે, શરીરમાં બુદ્ધિ સત્ય જ છે, બરાબર ને? આ પ્રકારના જે સંસ્કારો જે છે, એ સંસ્કાર આવે એટલે પાછું વાસ્તવમાં આપણો બ્રહ્મબુદ્ધિ ગૌણ થઈ જાય સંસ્કારોને કારણે. એટલે પાછું જગત બુદ્ધિ કે નામરૂપ બુદ્ધિ સત્ય બની જાય ત્યારે બ્રહ્મબુદ્ધિ ગૌણ થઈ જાય. અને વળી એટલે શરીરની પ્રધાનતા વગેરે. અને પછી આ રીતે પાછા બેસીને પાછું ફરી ચિંતન શરૂ કરીએ અથવા ક્લાસ પાછો ભરીએ ત્યારે ફરી પાછી બ્રહ્મબુદ્ધિ સત્ય થઈ જાય અને પેલી જગત બુદ્ધિ જે છે એ ક્ષીણ થઈ જાય. એટલે આપણને થાય કે ખરેખર આ સ્વામીની કંઈક કરામત હશે, કંઈક કશું કરામત નથી. આટલું જ છે કે આપણા સંસ્કારો જે જૂના છે એને કારણે આપણે પેલી વસ્તુ પાછી સત્ય થઈ જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે સંસ્કારોને શિથિલ કરવા પડે. સંસ્કારોને શિથિલ કરવા માટેનો ઉપાય છે, હમણાં કહેશે તત્ચિંતનમ તત્કથનમ. આ બધું આ નિધિધ્યાસન જ ચાલી રહ્યું છે. ઇન શોર્ટ, આ રીતે વાસ્તવમાં અહીં કહી રહ્યા છે કે બેસીને ચિંતન કરો. આખો દિવસ પેલું યુટ્યુબ ને પેલું સોશિયલ મીડિયા કાઢીને એને મોબાઈલ લઈને ના બેસો. જરા આ બેસો, જે કે આજે સવારે સ્વામીએ શું ભણાવ્યું, હું સચ્ચિદાનંદ છું, કેવી રીતે એ વસ્તુ જુઓ. પણ પાછું એ તો ભૂલી ગયા, હું સચ્ચિદાનંદ કેવી રીતે કહ્યું હતું તમે, એટલે વળી પાછું જુઓ. નોટ હોય તો નોટ, અથવા તમારે ફરી સાંભળો તો ફરી સાંભળો, બધું યુટ્યુબમાં હોય છે જ, ફરી સાંભળો. અને એ વસ્તુને એ રીતે કરો ત્યારે પેલા જૂના સંસ્કાર દ્રઢ થાય. ફરીને ફરી સાંભળવાથી આ સંસ્કાર પડે, નવા આ સંસ્કાર, બ્રહ્મ સંસ્કાર પડે. હું બ્રહ્મ છું, સચ્ચિદાનંદ છું, એ સંસ્કાર હવે પડવા માંડે. ત્યારે પેલા જૂના સંસ્કાર આનાથી વિરુદ્ધના છે, એ હવે ધીરે ધીરે શિથિલ થતા જાય. તો પછી જ્યારે ભણીને ઉઠો ને ત્યારે પાછું થોડું ટકેલું જણાય. આ રીતે થાય. એટલે આ રીતે વાસ્તવમાં બ્રહ્મની ધીરે ધીરે પ્રધાનતા અને નામરૂપ ગૌણ થતા જાય.
એવું કે બ્રિટિશના સમયમાં એકવાર 50,000 રૂપિયાની નોટ કાઢી હતી, બરાબર, 50,000 રૂપિયાની નોટ. એટલે વાસ્તવમાં એ 50,000 રૂપિયાની નોટ કાઢી હોય એ અત્યારે કોઈ એની કિંમત, અત્યારે કેટલાય દેશો છે કે જેની અંદર બહુ મોટી કિંમતની નોટો છે. એક ભાઈ બતાવતા હતા મને કે સ્વામીજી આ જુઓ કઈ કરન્સી, મને તો અત્યારે યાદ થઈ, કોઈ એવો દેશનું નામ એ ટિપિકલ. આ બતાવ્યું પેલું એક શર્ટ જેવું, શર્ટ જ હતો, બતાવ્યું. મને કે સ્વામીજી શું હોય એની કિંમત? જુઓ લખો, જુઓ વાંચો એની પર તો લખેલું 1,20,000 રૂપિયા નહીં, એ લોકોની જે કરન્સી હોય એમાં. પછી મેં કહું 1,20,000, એટલે આપણને તો 1,20,000 રૂપિયા જ સીધા યાદ આવે. તો કે ના સ્વામીજી, આ 1,20,000 એટલે આ, અને એ કરન્સીનું નામ કંઈક એ પણ કે તમે જો રૂપિયામાં કન્વર્ટ કરો તો 400 રૂપિયા થાય. ઓહો, બરાબર. આવા તો કેટલાય દેશો છે કે જેમાં બહુ મોટી મોટી નોટો અને એ ચલણમાંથી જતી રહે. બ્રિટિશ કાળમાં એવું કહેવાતું 50,000 રૂપિયા નોટ આવી, મને ટાઈમ બરાબર યાદ નથી. પણ હવે તમે કોઈકને, આપણા કોઈ જૂના વ્યક્તિ પાસે પડી હોય, એ તમને બતાવે શું એની કિંમત, ભલે 50,000 રૂપિયા એ વખતે, અત્યારે શું કિંમત ગઈ. એ તો એવું છે. એટલે જેમ બ્રહ્મબુદ્ધિ સ્થિર થતી જાય એમાં નામરૂપી બધી જે છે એ બધા 50,000 રૂપિયાની નોટ જે બધી. એટલે કહેવાનો આશય એવો છે. હવે આ વસ્તુ હું હસું છું, પણ આટલું માની લો કે આ જગતમાં સચિત્ત બુદ્ધિ, રાગદ્વેષ, આ બધી આપણા મનમાં જે અજ્ઞાન પડેલું છે, મૂળ અજ્ઞાન એટલે મૂલાજ્ઞાન જેને કહીએ છીએ, આત્મ વિષયક, સચ્ચિદાનંદ વિષયક અજ્ઞાન છે, એમાંથી આવેલું છે. એના માટે કોઈ વ્યવસ્થા જ નથી, કોઈ વ્યવસ્થા નથી. એ રાગદ્વેષમાંથી છૂટીએ તો મજા છે. હા, એ તો કોઈ મજા નથી. રાગદ્વેષને પૂરા કરવામાં મજા નથી. પૂરા કરો એટલે અપેક્ષા એમની વધે, અને રાગદ્વેષ પૂરા કર્યા પછી પસ્તાઈએ ખરા, આવું એ બને. રાગદ્વેષ પૂરા કરીએ તો એ લોકોની અપેક્ષા વધે, લોભ વધે, એ પણ ખરું. અને પૂરા કર્યા ના હોય તો આપણા બદલાઈ જાય રાગદ્વેષ, હવે આખા બદલાઈ જ જાય, એવું એ બને. અને આ જન્મમાં પૂરા ન કરી શક્યા, બનવાનું જ છે, 101% બનવાનું છે. એટલા બધા, એટલે એ પૂરા ના થાય તો ભગવાન કે કશું કોઈ ચિંતા નહીં, મારી પાસે તો બહુ મટીરિયલ પડ્યું છે, ચાલ એક બીજો તને તારા કર્મો જોવા દે, એકાઉન્ટ જોવા દે મને, ચાલ બીજો આપી દો. ત્યાં પાસે જન્મથી જ રાગદ્વેષ પ્રગટ થવા જોવા મળે છે. બાળકો બે હોય ટેણિયા, ભાઈ એકને પેલું ભાવે ને એકને પેલું ભાવે, એકને પેલું કંઈક આવે રડવા માંડે, બીજું એવું છે. રાગદ્વેષ કર્મ અને રાગદ્વેષ વાસના જેને કહે છે એ પ્રગટ થાય. એટલે રાગદ્વેષને પૂરા કરવા મજા નથી. શત્રુઓ કહી દીધા કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમ ઇહ વૈરિણમ. આ તારા વૈરીઓ છે. મહાશન વૃકોદર છે. આ તો બધા જેટલા પૂરા કરીશ એટલા વધારે તને અપેક્ષા છે, વધારે એ લોકો માગશે. જેમ ઘી નાખીએ આપણે અગ્નિમાં, ને જેમ અગ્નિ ભડકો થતો જ જાય, પીપના પીપ જતા રહે, તો એ અગ્નિ કે હજુ લાવો વધારે, એને અપચો ના આવે કોઈ દિવસ. એના જેવા છે અશના એટલે આ પ્રકારના વૃકોદર છે, ભૂખ્યા છે એકદમ. એટલે બુદ્ધિમાં નિશ્ચય આ રીતે કરવો કે આ નામરૂપ દેખાય છે પરંતુ નિસ્તત્વ છે, અને માટે એની અવજ્ઞા કરવા. આટલા દ્રઢ સંસ્કાર થતા જાય તો પછી સંસાર બધો નિસ્તત્વ દેખાવા મળે જગત. અને ક્યારે થાય? શનૈ જુઓ કહી દીધું. એટલે કાલે પછી સ્વામીજીને પૂછશો નહીં કે આ બધું તો તમે તો ભણાવ્યું, પણ કે આ તો બીજે દિવસે પાછું તો એવું ને એવું જણાય છે. શનૈ. એટલા માટે ભગવાને ત્યાં કહ્યું કે આ બધી વસ્તુઓ જ્ઞાન જે છે ને, મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત, એ કશ્ચિત કહીને ભગવાન એવું નહોતો બતાવવા માંગતા કોઈ સ્પેશિયલ વ્યક્તિ જ આ પ્રાપ્ત કરે. અનેક જન્મ સંપ્રાપ્ત, એ વધારે સારું છે પેલા કરતાં. અનેક જન્મ સંપ્રાપ્ત, વાસ્તવમાં અનેક જન્મમાં. એટલે જન્મનો અર્થ અહીંયા જન્મ નહીં લેવાનો, એટલે એનો અર્થ કે સ્વામીજી આ જન્મમાં કશું નહીં થાય. ના, એવું નહીં. શનૈ ધીરે ધીરે થાય, કારણ કે પેલા સંસ્કાર અનાદિ છે. એટલે એ ધીરે ધીરે બહુ તો કહી શકો તમે કે ભાઈ જીવન પર્યંત આ રીતે કરતા, પણ જીવન પર્યંત કરતા રહેવાનું. ભાઈ હવે તમે જીવન પર્યંત તમે સ્નાન કરશો કે નહીં?
આવો વિચાર આવે સ્વામી કે હું જીવીશ ત્યાં સુધી તો સ્નાન કરવાનું છે, હું જીવીશ ત્યાં સુધી બ્રશ કરવાનું જ છે, હું જીવીશ ત્યાં સુધી આ બધું રોજ સમજી રોજ જમવાનું, રોજ સ્નાન કર, આવું પૂછો જ કોઈ દિવસ નહીં પૂછતા. બસ કેમ? ટેવ પડી ગઈ છે. ઇનફેક્ટ ના કરીએ તો આપણને કંઈક ઉલટું લાગે છે. આવું થઈ જશે જો તમે એકવાર આ પ્રકારનું ચિંતન શરૂ કરશો, ટેવ પાડશો, પછી તમને થશે કે ભાઈ આના વગર તમારું મન આપોઆપ જ એ કરતું થશે. જેમ સવાર પડે ને આપણે સીધા જ પેલું બ્રશ શોધવા તરફ જ જઈએ, અડધા ઊંઘમાં ઉઠીએ ને અડધા ઊંઘમાં હોઈએ તો એ બાથરૂમ તરફ જઈને પેલું બ્રશ શોધીએ, એના જેવું છે આ બધું. એટલે હદ સુધી હું તમને કહું કે એટલું બધું મિકેનિકલ થઈ જતું હોય છે કે ઘણીવાર બ્રશે થઈ ગયું ને નવાઈએ ગયું ને બધું થઈ ગયું, પછી આપણે થાય કે એ મેં નહીં લીધું કે નથી. આવું થઈ શકે. બ્રશ કર્યું કે નહીં? લોકો બ્રશ કરવામાં ઘણીવાર પેલી દાઢી કરવાની ટ્યુબ અને પેલી કોલગેટ બેમાંથી બીજા એકને બદલે બીજું લઈ લેતા અને લગાડી દે પેલા પર. આવું થયું છે, એ જ થયું છે. એટલે બધું થઈ શકે. કહેવાનું હશે હું એ બતાવવા માગું છું કે યાંત્રિક રીતે થઈ જાય છે. કેમ? ટેવ જ પડી ગઈ છે. એવી રીતે આ થઈ જશે. નવરા પડશો ને તમે, ક્લાસ પતશે તો તરત જ આ શરૂ થઈ જશે. ચાલવા જશો, શરૂ થઈ જશે. બસ આની જ જરૂર છે. આનું નામ નિધિધ્યાસન. એટલે જ્ઞાન બુદ્ધિમાં તો નિશ્ચય થયો છે, પણ એમ થાય છે કે હજુ હું તો સ્વામીજી હું તો મને આ વસ્તુ મારામાં ઉતરી, જ્ઞાનનું ફળ મને નથી દેખાતું. કારણ કે આ પેલા સંસ્કાર, જૂના સંસ્કારો હાવી થઈ જાય છે પાછા. અને તે છે એમને દુશ્મનો ગણવા એવું નથી. ધીરે ધીરે એનામાંથી નિવૃત્ત થવા. કોઈ વસ્તુનો તિરસ્કાર સાથે નહીં. કશી વસ્તુનો તિરસ્કાર કરવા યોગ્ય જ કશું છે નહીં. સમજવાની છે પ્રક્રિયા કે ભાઈ અજ્ઞાનને કારણે જન્મોજન્મમાં દેહાત્મ ભાવ રહેલો જ છે, અને માટે અજ્ઞાનનું તો કોઈ કારણ ના હોઈ શકે કોઈ દિવસ. અજ્ઞાનનો આદિ ના હોય. અજ્ઞાનનો આદિ હોય તો એના પહેલાં જ્ઞાન હોવું જોઈએ. માટે અજ્ઞાન અનાદિ જ હોવું જોઈએ. તો અજ્ઞાન અનાદિ હોય તો દેહાત્મ ભાવ પણ અનાદિ જ હોય. તો આ દેહાત્મ ભાવ અનાદિ હોય તો જન્મોજન્મથી અત્યાર સુધી આ દેહાત્મ ભાવ હોવાને કારણે એ પ્રકારના સંસ્કાર જ છે. અને માટે આ પ્રકારની ઓબ્જેક્ટિવિટી, થોડું તટસ્થતાનું વલણ, સ્વસ્થ વલણ લઈને આ ટેવ પાડો ખાલી. બસ ટેવ પાડશો પછી તમે જુઓ કે આપોઆપ જ કરતું રહેશે. એ આપોઆપ કરતું રહે એ બહુ જરૂરી છે. અને એ રીતે પહેલાં જૂના સંસ્કાર શિથિલ થઈ જાય. અને એ રીતે જગતમાંથી સત્યત્વ બુદ્ધિ, જગત નિસ્તત્વ માનો તમે, એપિયરન્સ અનુભવ થતો રહે, પરંતુ સત્યતા જતી રહે. સત્યતા જતી રહે તો નવા રાગદ્વેષ ઉત્પન્ન નહીં થાય. અને જૂના રાગદ્વેષ પેલા આ જ્ઞાનને કારણે કે જૂના રાગદ્વેષ શેના માટે હતા? આ બધી વસ્તુમાં આ બધું છે જ નહીં, સત્ય છે જ નહીં કશું. એટલે જૂના રાગદ્વેષ શિથિલ થઈને નીકળી જશે, પૂરા કર્યા વગર નીકળી જશે. રાગદ્વેષ જ મિથ્યા થઈ જશે. કે એ સમય આવશે મનમાં રાગ ઉત્પન્ન થયો, મિથ્યા, મન જ મિથ્યા છે. આવે રાગને જ નહીં કાઢો, એ એનાથી આગળ જરા મનમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય એને કાઢો નહીં તમે, મિથ્યા છે. અને એટલે આમાં આવે રાગદ્વેષ જતા રહે, તરંગો આવે ને જતા રહે. હા બધા આટલા બધા રાગદ્વેષને શું કરીશું? કોઈ ચિંતાનું કારણ નથી. હા એટલે આપણા માટે વાસના ક્ષય નામની વસ્તુ નથી. આવો બાકી એક વાસનાને લાવો મનની અંદર નો ક્ષય કરો. ક્ષય કેવી રીતે કરશો? પૂરી કરવી પડશે વાસનાને, ત્યારે ક્ષય. પણ એ પૂરી કરશો એટલે નવી વાસનાનો ઉદય થવાનો છે. જે પણ વસ્તુનો અનુભવ કરો, તમને આ ગમીને તમે એનો અનુભવ કરો, પછી એમાંથી નવી વાસના જન્મે. હા તો સારું છે. પછી એમાં બદલાવની થોડી અપેક્ષા થાય કે આમાં આમ હોય તો જરા વધારે સારું. એકવાર કોઈ વાનગી ખાવ છો શું થાય તમે જોજો. એકવાર વાનગી ખાધીને પછી એમાં સંસ્કાર પડે કે આ સરસ વાનગી છે, પછી ધીરે ધીરે તમે એની અંદર થોડું સમજીએ, એમાં થોડું આવું બદલીએ તો જરા વધારે સરસ લાગે. વધારે સરસ લાગે એટલે આપણે નવી વાસના જન્મી એમાંથી. ઇન શોર્ટ, નવા રાગદ્વેષ ઉત્પન્ન નહીં થાય. આ મેં કહ્યું પ્રમાણે જૂના રાગદ્વેષ શિથિલ થઈ અને છેવટે મિથ્યા થઈ જશે. હું એમ નથી કહેતો પૂરેપૂરા જતા રહેશે, શિથિલ થઈ જાય, મિથ્યા થઈ જાય. આપણા માટે વાસના ક્ષય અર્થાત વાસનાઓ કે રાગદ્વેષ મિથ્યા થઈ ગયા. બસ બીજું કંઈ નહીં. અને એ રીતે ક્રોધ આ તે બધું મિથ્યા થઈ જશે, એક વસ્તુ. એટલે
આનું નામ મુક્તિ. આનું નામ મુક્તિ કે કોઈ વસ્તુ તમારા પર પ્રભાવ ન પાડી શકે. તમે છો જેવા પરમાત્મા હોવાને કારણે પરમાત્મા પર કોઈ વસ્તુનો પ્રભાવ ન પડે, કારણ કે પરમાત્મા માટે આ વસ્તુ છે જ કે આ બધું મિથ્યા છે. અથવા મારી મિથ્યા અભિવ્યક્તિ છે. પરમાત્મા સર્વજ્ઞ હોવાને કારણે ખબર જ છે ને. એનીવે, એટલે પણ શનૈ શનૈ. ચાલો પછી આગળ. અને 81મા શ્લોકમાં યાવદ યાવદ અવજ્ઞા સ્યાત તાવત તાવત તદીક્ષણમ યાવદ યાવદ વિક્ષતે તત તાવત તાવત ઉભે ત્યજેત. હવે કહે છે કે આ દ્વૈતની અવજ્ઞા, જગતની અવજ્ઞા, નામરૂપની અવજ્ઞા અને બ્રહ્મજ્ઞાનની દ્રઢતા અન્યોન્ય આશ્રિત છે. એટલે બંને એકબીજાના સહારે ચાલે છે. અને એ રીતે આ તમારી સાધનાની અંદર અદ્વૈત જ્ઞાનનો જે પ્રયત્ન કરી રહ્યા છો, અને સાથે સાથે દ્વૈત તિરસ્કાર. તિરસ્કાર એટલે દ્વૈત બુદ્ધિ, દ્વૈત વસ્તુની સત્યતા. તિરસ્કાર કરીને એવું બધું નથી કરવા. દ્વૈતનો તિરસ્કાર થતો દ્વૈત મિથ્યા છે. ઉપેક્ષા બેસ્ટ. આ બધું જણાય છે હા, એનું નામ તિરસ્કાર. આ જણાઈ રહેલું છે અને જણાય છે માયાને કારણે સત્ય જણાય છે. જેવી રીતે સ્વપ્ન મને સ્વપ્નની અંદર કેવું સત્ય જણાય છે, એ ખરેખર જાગું ત્યારે નથી જણાતું. એક જ વસ્તુ અનેકના રૂપમાં જણાય છે. અને જ્યારે સ્વપ્નની અંદર હોઉં ત્યારે એવો એક હું વાસ્તવમાં દ્વૈત માનું છું. સ્વપ્ન જગત મારાથી જુદું, હું એનાથી જુદો ને એવું બધું, પણ બધું મારામાં જ લય પામી જાય છે. હું એક જ હતો, એક જ પહેલાં હતો, ઉત્પન્ન થયું સ્વપ્ન જગત એ પહેલાં. જ્યારે જણાતું હતું આવું દ્વૈત, સબ્જેક્ટ ઓબ્જેક્ટ, વિષય, ત્યારે પણ હતું નહીં. અને આ પાછું લય જ થઈ ગયું છે. વાસ્તવની અંદર ખરેખર આવું આ દ્વૈત જગત છે. આવું કેવું? એટલે આ રીતે દ્વૈતનો તિરસ્કાર આ બંને કરતા રહેવું જોઈએ એમ કે છે. એટલે સચ્ચિદાન છે, સચ્ચિદાન છે એવું તો ન, સાથે સાથે આ દ્વૈતનો તિરસ્કાર પણ આ રીતે જ કરતા રહેવું જોઈએ. બંને એકબીજાને આશ્રિત છે. યાવદ યાવદ અવજ્ઞા સ્યાત, જ્યાં જેટલી તમે નામરૂપની અવજ્ઞા કરતા થશો, મતલબ કે નામરૂપનું મિથ્યાત્વ સમજતા થશો, એટલું તમારી સચ્ચિદાનંદ વૃત્તિ સ્થિર થતી જશે, વધારે એ બનતી જશે. અને દ્વૈતની અવજ્ઞાથી જ અદ્વિતીય સિદ્ધ થાય નેચરલી. એટલે જેવી રીતે શ્રવણ મનન સાધકને માટે કર્તવ્ય છે, એવી રીતે આ નામરૂપની અવજ્ઞા વગેરે છે. અર્થાત એનાથી મનમાં એના માટે ઉપેક્ષા ભાવ લાવવો, એ પણ એટલું જ અદ્વૈત માટે અદ્વૈત માટે આ પણ એટલું જ જરૂરી છે. દ્વૈતની આ પ્રકારે સત્યત્વ બુદ્ધિનો આ રીતે, એટલે બે પ્રકારના નિધિધ્યાસન છે. દ્વૈત મિથ્યાત્વ નિધિધ્યાસન છે, અથવા તો અદ્વૈત બધું સચ્ચિદાનંદ જ છે, અથવા હું સચ્ચિદાનંદ જ આ સર્વમાં વ્યાપેલો છું, એ જ અનુસ્યુત રહેલું છે. એની બહાર કશું જગત છે જ નહીં વગેરે. એ સમગ્ર જગત આનાથી અભિન્ન છે, એક સચ્ચિદાનંદ અખંડ છે વગેરે વગેરે. પેલા આકાશનું મેં તમને ઉદાહરણ આપ્યું, ઘડો વગેરે ફલાણાની અંદર દેખાતું હોવા છતાંય ખરેખર આકાશ અભિન્ન છે, ખંડ પડતા જ નથી વગેરે વગેરે. એ રીતે અદ્વૈત બુદ્ધિવાળું ધ્યાન કરો અથવા દ્વૈત મિથ્યાત્વવાળું ધ્યાન કરો, બંને એકબીજાને સહાયરૂપ જ થાય છે એમ અહીંયા કહે છે. એટલે યાવદ યાવદ અવજ્ઞા સ્યાત, જેટલી નામરૂપની આ રીતની અવજ્ઞા થતી જાય, તાવત તાવત તદીક્ષણ, એટલું ઈક્ષણ, એટલું હું અદ્વિતીય વસ્તુનું ઈક્ષણ દર્શન થતું જાય કે હું એ અખંડ છું. યાવદ યાવદ વિક્ષતે, એટલે અને જ્યાં જેટલું આ તમે સચ્ચિદાનંદ જ અને અધિષ્ઠાન રૂપે જોતા જાઓ, તત્ત તાવત યાવદ યાવદ વિક્ષતે તત્, જેટલું તમે એ તત્ એટલે એ સચ્ચિદાનંદનું જેટલું વીક્ષણ કરતા જાઓ, જોતા જાઓ, દર્શન કરતા જાઓ, તાવત તાવત ઉભે તેજેત, તેટલું પેલું ઉભે આ નામરૂપ તેજેત, વાસ્તવમાં એટલું એ વાસ્તવ એની ઉપેક્ષા થતી જાય અને એનું મિથ્યાત્વ સમજાતું જાય. એ અહીંયા વસ્તુ કહે છે. અને બંને ઉપાયો જે કરીએ આ રીતે, દ્વૈતનું મિથ્યાત્વ અથવા અદ્વૈતનું આ રીતે દર્શન, એ બંને ઉપાયોના અભ્યાસનું ફળ હવે અહીંયા છેવટે બતાવે છે. તદભ્યાસેન વિદ્યાયામ સુસ્થિતાયામ અયમ પુમાન જીવન્નેવ ભવેદ મુક્ત વપુરસ્તુ યથા તથા. શું ફળ મળે જુઓ. જીવન્નેવ મુક્ત ભવેત, આપણે તો અમરસ છે. જીવન્નેવ, જીવિત છીએ ત્યારે જ મુક્ત ભવેત. આપણે તો એમ કે ભાઈ આ લોકો બિચારા આપણા લોકો કંટાળે એટલે કે મોત તો છૂટીએ એવું કે, મૃત્યુ આવે તો છૂટીએ એમ કે. લોકો એમ માને છે કે મૃત્યુ આવે
એટલે બધું પછી આ બધું જોવું ના પડે છે પછી, એટલે તમારે દાજુ જોવું નહીં ને દાજુ નહીં ફલાણું એવું બધું બોલતા હોય છે આપણા લોકો બિચારા. પણ મૂળ વસ્તુ અહીંયા આ છે કે ભાઈ જીવતા હોઈએ અને છતાંય મુક્ત રહીએ. એ ખરેખર એ સાચું કહું તો મુક્તિ જોઈએ છે આપણને શું છે કે આ કોઈ મને બંધનમાં ના નાખે, મારે જીવવું છે, પણ આ બધાના બંધનમાંથી છૂટવું છે. એટલે આપણને એ બંધન જે ચાલે છે ને, બંધન બીજું કશું નથી. બંધનનું નામ શું? જે વસ્તુ ચાલતી હોય પણ જેમાંથી છૂટવાનો પ્રયત્ન કરવા છતાં છૂટી ના શકતા હોય એને બંધન કહેવાય. બરાબર છે? આપણને ચાલે છે અને આપણે એમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ પણ આપણે છૂટી શકતા નથી, એને આપણે બંધન કહીએ. બરાબર છે? એનું નામ જ બોન્ડેજ. અને એમાં તમે જુઓ તો વાસ્તવમાં શું ચાલે છે? સમજ, હું પેલી વ્યક્તિમાં છૂટું એવું નથી હોતું, ખરેખર એવું નથી હોતું. કારણ કે એ વ્યક્તિ તો આપણે કોઈક રીતે કોઈક ને કોઈક પ્રકારની યુક્તિ કરીને એને કાઢ્યો. બરાબર? પછી આપણે જોઈએ છે કે આપણે બીજી જગ્યાએ બંધાય છે, મતલબ કે બીજું જ બંધન નડે છે. એટલે બંધનનું કારણ અહીંયા છે આત્મા વિશેનો જે અજ્ઞાન છે, એને કારણે હું બંધનમાં છું એ પ્રકારનો ખ્યાલ રહેવાનો છું. હું જીવ છું, આ જગત મારા પર અસર કરે છે, એ વસ્તુ રહેવાની જ છે. માટે છૂટવું હોય ને બંધનમાંથી તો અહમને મુક્તના રૂપમાં જોવો જોઈએ. બીજું એક જ છે વાસ્તવ, બીજું કોઈ ઉપાય નથી. બંધન જો વાસ્તવિક હોય તો છૂટી ના શકાય, પણ મારા મનની અંદર મુક્તિની આ પ્રકારની ઈચ્છા છે તો પછી વાસ્તવમાં એનો ઉપાય હોવો જોઈએ. મુક્તિની બહુ આમ નૈસર્ગિક ઈચ્છા છે, કુદરતી ઈચ્છા છે મને મુક્તિની જન્મથી, તો એનો ઉપાય હોવો જોઈએ. કારણ કે કુદરતી ઈચ્છા હોય તો કુદરતે વ્યવસ્થા કરવી જોઈએ, ઈશ્વર વ્યવસ્થા કરવી જોઈએ. અને કરે જ બિચારો. ભૂખ નામની વસ્તુ આપી છે, ખાવા પીવાની ઈચ્છા છે તો ભગવાને બધું ગોઠવ્યું છે ને આજુબાજુ. પછી એને પણ એ તો બધું કંઈ મારા સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાહાર ના પવિત્ર શાંતિ હાથ પર તો પ્રયત્ન કરવો જોઈએ ને. તો બુદ્ધિ આપી છે ભગવાને તમને, કર્મેન્દ્રિયો આપી, જ્ઞાનેન્દ્રિયો આપી, પુરુષાર્થ માટે જ આપ્યું છે, ફ્રીવિલ આપી છે, પછી બીજું પસંદગી આપી. એટલે પરંતુ વ્યવસ્થા કરેલી છે. તરસ જે છે એ તો વ્યવસ્થા કરેલી છે. એવી રીતે મુક્તિની પણ ઈચ્છા આવી રીતે જ છે, બિલકુલ કુદરતી ઈચ્છા છે, જન્મ્યા ત્યારથી જ છે. તો એની વ્યવસ્થા હોવી જોઈએ. તો બંધન જે ચાલે છે વાસ્તવમાં એ ખરેખર સાચું બંધન નહીં હોય. જો સાચું હોય તો એ જવાનું જ નથી. જે સાચું હોય જાય નહીં. પણ તમે રોજે રોજ પાછા મુક્ત બનો છો બંધનમાંથી, એવું એ થાય છે. એટલે વાસ્તવમાં કશું કર્યા વગર કંઈક અનુભવ એવો થાય છે કે જેમાં બંધનમાંથી હું મુક્ત બની જાઉં છું. અત્યારે આપણે આ ક્લાસ કોઈકને માટે મુક્તિનું કારણ હશે. બધું કંઈક ક્લાસ પહેલાં કેટલું હતું મનમાં, હવે સ્વામી આવીને ખલખલ ખલખલ કર્યા કરે છે અને કંઈક જોક કરે છે, કંઈક હસે છે. સ્વામી હસતા જોઈને છેવટે હસવું આવી જાય. એટલે કહેવાનો આશય એવો છે કે બંધનમાંથી કોઈ વાસ્તવિક એમાંથી છૂટવાનો વાસ્તવિક પ્રયત્ન કર્યા વગર છૂટી શકાય છે. એટલે એનો અર્થ એવો થયો કે ખરેખર વાસ્તવિક નહીં હોય. જો વાસ્તવિક હોય તો જાય જ નહીં. જે વસ્તુ વાસ્તવિક સત્ય હોય ન જાય, પણ અનુભવમાં જ જતું રહેતું જણાય છે, તો પછી વાસ્તવમાં ખરેખર અને એ અનુભવમાં જતું રહે છે ત્યારે મુક્ત કોણ હોય છે? હું જ હોઉં છું. બીજું કોણ હોય છે? મુક્તિની અવસ્થામાં કોણ હોય છે? બીજું કોઈ હોય છે કે તમે જ હોવ છો? તમે જ મુક્તિનો અનુભવ કરો છો. તો પછી એનો અર્થ એવો થયો તું બંધનમાં છું, એ ખોટો ખ્યાલ હોવો જોઈએ. એ પણ શાસ્ત્ર પાસે જાઓ ત્યારે શાસ્ત્ર કે વાત તારી સાચી છે બેટા, હવે તું આ ભણ. અત્યારે અજ્ઞાનને કારણે તું આ દેહમાં આત્મબુદ્ધિ વગેરે કરીને બંધન છે. અને દેહમાં આત્મબુદ્ધિ હોય પછી બીજી વ્યક્તિ નડે. દેહમાં આત્મબુદ્ધિ ન હોય ને તમે તમારો આવો વિશેષ ખ્યાલ ન હોય કે હું ફલાણો છું, એવો ખ્યાલ ન હોય તો ક્યાં કોઈ નડે છે? અનુભવમાં પાછું ફરી તમને કહું, સુષુપ્તિમાં તમારા વિશેનો વિશેષ ખ્યાલ છૂટી જાય છે, જજમેન્ટ છૂટી જાય છે તમારા વિશેનું, તો એ જ વ્યક્તિ જેને તમે શત્રુ કહો છો, જેનાથી દૂર જવું છે, એ તમારે આજુબાજુમાં સૂતો હોય તોય તમને કંઈ ખબર નથી. ખ્યાલ આવે તમને? એટલે વાસ્તવમાં આપણા વિશેષ ખ્યાલ સાથે બધું જોડાયેલું છે. ચાલો એની વે એટલે તદ અભ્યાસેન વિદ્યાયામ સુસ્થિતાયામ અયમ પુમાન જીવનને એવા મુક્ત ભવેત. એટલે આ નામરૂપની વિસ્મૃતિ એટલે આ પ્રકારેની ઉપેક્ષા અને આ સચ્ચિદાનની વૃત્તિ જેમ સ્થિર થઈ જાય, ઉભયવિધ અભ્યાસ કહ્યું. હા, પણ અને અભ્યાસ એટલે શું એ તમને આવતી વખતે વાત કરીશ. અભ્યાસ જે અભ્યાસ દ્વારા જ હશે. અભ્યાસનો અર્થ તમે સમજો જ છો, એક્સરસાઇઝ. અભ્યાસ એટલે એક્સરસાઇઝ, અર્થાત વાસ્તવની અંદર એ લાંબો સમય કરવું પડે.
એટલે ત્યારે જ્ઞાન મનની અંદર સારી રીતે વાસિત થઈ જાય. હવે જ્ઞાનની સુગંધ આવવા માંડે. જ્ઞાનની સુગંધ, વાસના જ્ઞાનની, વાસના એટલે વાસ. હા, અત્યારે તો પેલી અજ્ઞાનની દુર્ગંધ આવે છે આપણને. આ જ્ઞાન પ્રાપ્ત કરે છે, થોડી ક્ષણ પરફ્યુમ પેલું લગાડ્યું ત્યારે સુગંધ રહે છે, વળી પાછી પેલી ગંધ આવીને બેસી જાય છે. એટલે હવે સમજીએ જ્ઞાનની સુગંધ ક્યારે ટકે, જ્ઞાનની વાસના ક્યારે ટકે? અભ્યાસ કેવી રીતે કરવો એ ચર્ચા હું આવતી વખતે કરીશ. પણ એની એટલે નામરૂપની તો આવી પ્રતીતિ પછી જીવનભર રહે, પરંતુ વાસ્તવિક ને જે માનતા હતા, જે બંધનનું કારણ હતું, બંધનનું લક્ષણ દ્વૈતને સત્ય માનવું. બસ તમને હું વિશેષ ખ્યાલ, મેં તમને કહ્યું ને, હું આ છું, બસ આટલું થઈ ગયું એટલે પતી ગયું. પછી જગત જુદું થઈ ગયું, દ્વૈત. અને તમે પછી આ જે બધી મર્યાદાઓ ચાલે બધી, એમાંથી છૂટવા માટે પ્રયત્ન કરો. ને એમાં તમે પછી રાગદ્વેષ અને બહાર આ હું છું, શરીર વગેરે, એટલે શરીરમાં સત્યતા આવી ગઈ, જગતમાં સત્યતા આવી ગઈ, નેચરલી દ્વૈત સત્ય બની ગયો. અને પછી આગળ છૂટવાનો પ્રયત્ન. જાગ્રત કાળે કેટલો બિચારા લોકો કેટલું કરે છે, આમથી આમ ને આમથી આમ એમ. એક જ કે ભાઈ આ બધું આમથી આમ કર્યા કરીએ છીએ, એમ કરતાં એવી એક આદર્શ પરિસ્થિતિ આવી જશે કે જેમાં બધું, અમારી આજુબાજુનું બધી વસ્તુઓ સુગંધીદાર હશે અને મને હંમેશ માટે આનંદમાં રાખશે. એ દિવસ આવવાનો નથી બેટા, કોઈ એ દિવસ આવવાનો જ નથી. આનું નામ સંસાર. સંસાર એટલે આ પ્રકારની સ્ટ્રગલ, જીવનભરની સ્ટ્રગલ, જે કરવાની જરૂરત નથી. સંસાર માટે સ્ટ્રગલ ન કરવી જોઈએ, એ વસ્તુ શાસ્ત્ર બતાવે છે. સંસારની મુક્તિ માટે, બંધનમાંથી મુક્ત થવા માટે, સંસારમાંથી મુક્ત થવા માટે સ્ટ્રગલ નથી કરવાની. એક કપ ચા, કોફી, 2-3 બિસ્કિટ અને આવો ક્લાસ, બસ આટલું જ જરૂરી છે, બાકી કંઈ નહીં. બાકી જીવન ચલાવવા માટે તમે કરો જે કંઈ કરવું હોય, પૈસા કમાવા, તે બધું શરીર ટકાવવા માટે, અને આજુબાજુ તમારા ફેમિલી મેમ્બર સુખી થવા માટે, શાંતિ મેળવવા માટે, સલામતી મેળવવા માટે એક કપ ચા, કોફી, 2-3 બિસ્કિટ અને એકાદ ક્લાસ, આટલું પૂરતું છે. ઓનેસ્ટલી જો આનાથી ઉલટું માન્યું તો સ્ટ્રગલ ચાલુ રહેશે જન્મો જન્મ. ભગવાન બિચારો શું કરે? જે ખ્યાલ લઈને આપણે શરીર છૂટે એ જ ખ્યાલ સાથે આવી આગળ. ભગવાન આપણો તો એ જ ખ્યાલ છે, સંસારમાંથી મુક્ત થવા માટે સ્ટ્રગલ કરવી પડશે. સવાર પડે ને નીકળી જવું પડે, ગાડીઓ લઈ લઈને આમથી આમ જવું પડે, આમ દોડવું પડે, આમ બનવું જોઈએ, પેલું બનવું છે. જે બનવું એ બનો, જે બનવું એ બનો, જે સ્પર્ધામાં થઈને બનવું એ બનો. બન્યા પછી જેવા પહેલાં હતા એવા જ રહેશું. આ સરસ વસ્તુ કે ભાઈ, સરસ વસ્તુ કહી કે પેલું ઉંદરડાઓની રેસ ચાલે, ઉંદરડાઓની સ્પર્ધા ચાલે ને એમાં પહેલો આવે જે ઉંદરડો, એ ઉંદરડો જ રહે. એ બિલાડી ના બની શકે, ઉંદરડો જ હોય. એવું છે. રેટ રેસ વિલ ઓલવેઝ કીપ યુ રેટ, ઇટ વિલ નોટ મેક યુ કેટ. એવું છે, આ સ્થિતિ છે. અને માટે સ્ટ્રગલ આ રીતે જીવનમાં અનેક પ્રકારના કર્મો, હું આ બનવું, તે બનવું, ફલાણું ઠીકણું, કશું બનવાની જરૂર નથી. તમે બનેલા જ છો, સિદ્ધ જ છો, પૂર્ણ જ છો. જાણો બસ આટલું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.